ડીસામાં ધાબા પરથી પડતા એક બાળકીનું મોત થયું છે। ધાબા પરથી પડતા બાળકીનું મોત પતંગ ચગાવતા ધાબા પરથી પડી જતા 10 વર્ષીય બાળકીનું મોત થયું છે। 5મા ધોરણમાં અભ્યાસ કરતી મીતા મોચીનું મોત થયું છે। ઉત્તરાયણ પર્વ છે અને તેવા સમયે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે ખાસ કરીને પોતાના નાના બાળકોની કાળજી રાખવી જોઈએ, પક્ષીઓનું ધ્યાન રાખવું જોઈએ। સવાર અને સાંજ થોડો સમય પતંગ ન ઉડાવીએ તેવો પણ એક સંકલ્પ કરવો જોઈએ। परंतु जो हाल में महत्वपूर्ण समाचार मळी रह्या छे जेमां एक धाबा परथी पड़ी जता बाळकीनुं मौत थयुं छे त्यारे परिवारजनो हाल शोकमग्न छे। कोईनो पण तहेवार न बगड़े तेनुं अवश्य ध्यान राखो। तो पतंगनी दोरी वागता एक बाळकनुं मौत थयुं छे। 8 वर्षना बाळकने गळाना भागे दोरी वागता तेनुं मौत थयुं छे। कसबा विस्ताરના લવાર ચકલાની આ ઘટના છે। પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। પતંગની દોરીથી સાચવીને વાહન ચલાવવું અથવા તો પતંગની દોરીથી સાચવવું, ગળાના ભાગે કપડું વીંટીને રાખવું, આ તમામ પ્રકારની થોડીક જો તકેદારી રાખવામાં આવે તો આવી દુર્ઘટનાઓ ટાળી શકાય છે। પતંગની દોરી વાગતા એક 8 વર્ષના બાળકનું મોત થયું છે અને तहेवार उत्सव तमाम मातम में फेरवाई गयो छे। तो त्यार सुधीमां 108 ने 60 थी वधु कॉल आवी चूक्या छे। 108 इमरजन्सी सेवा तमाम लोको माटे आपवामां आवी रही छे त्यारे 60 कॉल सवारे 10 वाग्या सुधीमां आवी चूक्या छे। तो 3 व्यक्तिना मौतना पण समाचार छे। आम एक 8 वर्षना बाळकने गळाना भागे दोरी वागता तेनुं मौत थयुं छे। केतन जोड़ाया छे। केतन, एक दुखद घटना बनी गई, गळाना भागे दोरी वागी अने एक बाळकनुं मौत। जी ख्याति बात करवामां आवे तो મહેસાણાના કસ્બા વિસ્તારમાં આજે આ બનાવ છે। લોકો ઉત્તરાયણની મજા માણતા હોય છે, સાથે સાથે લોકોને એ પણ ધ્યાન રાખવાનું હોય છે કે આ જે ઉત્તરાયણની મજા છે કોઈના માટે સજા ન બને। ત્યારે મહેસાણામાં એક આવી જે ઘટના બની છે, એક 8 વર્ષના બાળકનું દોરી વાગવાથી મોત થયું છે। આ ઘટના બાદ પરિવારમાં લોકો શોકની લાગણી ફેરવેલી છે। ત્યારે આવો બીજો બનાવ ના બને તે માટે લોકોએ 100% તકેદારી રાખવી જોઈએ। જે ખ્યાતિ આભાર આપનો માહિતી બદલ। तो आणंदमां पतंगनी दोरीथी एक युवकनुं गळुं कपायुं छे। समाचार, युवकनुं सारवार दरमियान मौत थयुं छे। आणंदना बदलपुરની આ ઘટના છે। મૃતક યુવાનનું નામ વીરુ ગરાસિયા છે। દોરીથી યુવકનું ગળું કપાયું। વધુ એક દુઃખદ સમાચાર। आणंदना बदलपुરની આ ઘટના કે જ્યાં એક યુવકનું દોરીથી ગળું કપાયું અને તેનું મૃત્યુ થયું છે। મૃતક યુવાનનું નામ વીરુ ગરાસિયા છે। તો અલગ અલગ જગ્યાની જે ઘટનાઓ બની રહી છે દુર્ઘટનાઓની અંદર, પરંતુ સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે। દર વર્ષે આ પ્રકારે દોરી વાગવાથી, ગળું કપાવાથી ઈજાગ્રસ્ત થતા અને મોતને ભેટતા કેટલાય લોકો છે, પરંતુ જો તકેદારી રાખવામાં આવે તો આ દુર્ઘટનાથી બચી શકાય। આવી ઘટના સમગ્ર ગુજરાતભરમાં બની રહી છે। अलग अलग વિસ્તારોમાં જે સમાચાર સામે આવી રહ્યા છે, ક્યાંક ધાબા પરથી પટકાતા મોત તો કેટલીક જગ્યા પર દોરી વાગતા મૃત્યુ થયું છે। તો પતંગ લૂંટવા સમયે પણ અકસ્માતના બનાવો વધી રહ્યા છે।